અને હવે વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં શક્તિ વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને દીવ અને ઉના તાલુકાના દરિયાકાંઠે તંત્ર સતર્ક બન્યું છે। માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હાલમાં દીવના વણાંક બારા ઘોઘલા બંદર તથા ઉના તાલુકાના નવા બંદર સિમર અને સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં દરિયો સાંભળ્યો છે, પરંતુ તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। હાલમાં નવા બંદરથી કહી શકાય કે 95 બોટ, સૈયદ રાજપરાથી 93 બોટ અને સિમર બંદરથી 30 બોટ દરિયામાં માછીમારી માટે ગઈ હતી, જેને તાત્કાલિક પરત બોલાવવામાં આવી છે। જિલ્લા પ્રશાસન દ્વારા હવામાનની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદરો પર ટોકન પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે। શક્તિ વાવાઝોડું હાલમાં દ્વારકા અને પોરબંદર કિનારા પાસે દરિયાઈ વિસ્તારમાંથી આશરે 240 કિલોમીટર દૂર છે, જેના કારણે દીવ અને ઉના તાલુકાના દરિયાકાંઠે હળવી અસર જણાઈ રહી છે। તંત્ર દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે કે આગળની સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડે અને સુરક્ષિત સ્થળે રહે। તંત્ર દ્વારા તમામ આપણા જે સાયક્લોન સેન્ટર છે એને સુસજ્જ કરવામાં આવે છે। સબ ડિવિઝનના તમામ અધિકારીઓને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે। આંગણવાડી સ્ટાફ, પંચાયત સ્ટાફ, મહેસૂલી સ્ટાફ, તબીબી સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ આ તમામને આ બાબતથી સુમાહિતગાર કરવામાં આવ્યા છે। સાહેબ, માછીમારોને દરિયો ખેડવા માટેની અત્યારે મનાઈ ફરવામાં આવી છે। હાલ કોઈ આપણી એનડીઆરએફની ટીમ કે કોઈ બોલાવવામાં આવી છે? નહીં, જરૂર પડશે તો અમારી પૂરતી તૈયારી છે જ આ બાબત। તંત્ર દ્વારા તમામ